करे नवे दान भरी सारी सिंह झूले नदी नवल बन भाग बुले नव जीवन कपूत में पाक बुले गमल गमल गायने मेरा नेहसु बात करे गगने गगने गल गायने पागल में गगता गग घाट भले मन मोल बनी तन घाट भले मन मोल बनी तन घाट करे बनी तन घाट करे मारू मन मोल बनी तन घाट करे 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 તાળીઓના તાલે સુરના સથવારે सीताराम तना सत्संग मां राधे श्याम तना करो रंग मां तू रंगाई जाने रंग मां तू रंगाई जाने रंग मां आगे बजसु सीताराम पति बजसु राधे श्याम आगे बजसु काले बजसु सीताराम काले बजसु राधे श्याम श्वास घुट से नाड़ी टूट से श्वास घुट से नाड़ी टूट से प्राण नहीं रहता गायब माँ गंगाई जाने रंग माँ तू गंगाई जाने रंग माँ साधु चारम में मलारम असाधु चारम में मलारम बनी बहारम जलधारम ताडूर दतारम मयूर पुतारम तड़िता तारम विस्तारम नलही संभारम व्यास अपारम नंद कुमारम निर्ख्यारी बलिहारी गोकुल रामो गिरधारी गिरधारी रे जिरे गोकुड़ियावो गिरधारी रे जिरे गोकुड़ियावो गिरधारी रे जिरे गोकुड़ियावो बोलिए सियावर रामचंद्र भगवान की जय। તમારી જયમાં મજા ન આવી બે હાથ ઊંચા કરી અને હરખી જય બોલો નહીતર આજે છે ને આરતી થવાની નથી।
બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાનની, અવધપતિ ભગવાન રામ કી. મજા આવી? મજા આવી? મજા આવી? નથી આવી હજી. બધા જ પરિવારના તમામ સભ્યો જલ્દીથી સ્ટેજની નીચેના ભાગમાં ભગવાન શ્રી રામનું પૂજન કરવા માટે જલ્દીથી ઉપસ્થિત થાય. તમામ ભક્તજનોને વિનંતી છે કે 5:30 કલાકે લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માનું પ્રાગટ્ય આપણી સભામાં થશે. આ સભા મંડપ શણગારાઈ જશે. તમારા બધાના હૈયામાં નટખટ કાનુડો આવી અને રાસ રમવાનો છે, એટલે તમામ ભક્તજનો ખાસ બપોર પછીના સત્રમાં બરાબર 3 કલાકે પધારે એવી ખાસ નમ્ર વિનંતી છે. આપણી સભામાં પૂજ્ય મહંત શ્રી દેવાનંદ ભારતી બાપુ ચૈતન્ય આશ્રમ ડુંગરીથી અત્રે પધાર્યા છે, ત્યારે હું યજમાન પરિવારના કોઈ એક સભ્યને વિનંતી કરીશ મંચ ઉપર પધારશે. છગનભાઈને વિનંતી કરીશ, છગન બાપા મંચ ઉપર પધારે. આપણા સૌની વચ્ચે ચૈતન્ય આશ્રમ ડુંગરીથી પરમ પૂજ્ય મહંત શ્રી દેવાનંદ ભારતી બાપુ અત્રે ઉપસ્થિત છે. પુષ્પમાળા પહેરાવી અને સમગ્ર યજમાન પરિવાર વતી પૂજ્ય બાપુનું પૂજન કરશે. આજે રાત્રે 8:30 કલાકે ગુજરાતનું ગૌરવ અને લોક સાહિત્યનું ઘરેણું એટલે ભાઈ શ્રી ભીખુદાનભાઈ ગઢવી આપણા સૌની વચ્ચે લોક સાહિત્યની ગરવી વાતો પોતાના સુમધુર કંઠમાં ભાવવાહી અને મેઘ ગરજતી શૈલીમાં આપણા સૌની વચ્ચે લોક સાહિત્યના રંગને પીરસવાના છે. આપ સૌ ભક્તોને વિનંતી છે, રાત્રિ કાર્યક્રમની અંદર પણ આપ સૌ ભક્તજનો ખાસ સમયસર પધારજો. બપોર પછી 3 કલાકે આપણી કથાનો પ્રારંભ થવાનો છે. સૌને વિનંતી છે કે સમયસર કથામાં પધારશે. સ્વયંસેવક મિત્રોને વિનંતી છે કે આરતી પ્રજ્વલિત કરવામાં આવે. ભગવાન રામના પ્રાગટ્યનું મંગલ નિરાજન આપણે સૌએ અર્પણ કરવું છે, ત્યારે યજમાન પરિવારના તમામ સભ્યો જલ્દીથી આરતી માટે ઉપસ્થિત થાય. આપણા સૌની વચ્ચે ભાઈ શ્રી ખોડુભાઈ રાઠોડ અત્રે ઉપસ્થિત છે. યજમાન શ્રી છગનભાઈ યાત્રાએ આવું સરસ મજાનું કાર્ય કર્યું છે, ત્યારે એમના હૃદયનો ભાવ છે. યજમાન પરિવાર છગનભાઈ યાત્રાએ આવું સરસ મજાનું આયોજન કર્યું છે, ત્યારે ખોડુભાઈ રાઠોડના હૃદયનો ભાવ છે કે અમારે શાલ ઓઢાડીને છગનભાઈનું સન્માન કરવું છે, ત્યારે હું વિનંતી કરીશ ખોડુભાઈ રાઠોડ છગનભાઈ યાત્રાનું શાલ અને હારથી બહુમાન કરશે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી આપણા આ યજમાન શ્રી છગનભાઈ યાત્રાના બહુમાનને વધાવીએ. જોરદાર તાળીઓથી આપણે સૌ એમના બહુમાનને વધાવીએ. આવો ભગવાન રામના પ્રાગટ્યના મંગલ નિરાજન તરફ આપણે સૌ આગળ વધીએ. ભાવ પ્રેમ અને શ્રદ્ધાથી ભગવાનના મંગલ નિરાજનમાં સૌ જોડાઈએ. આइए प्रेम से गाइए. आरती रोज उतारूंगे कौशल्याना तुरदमारी आरती रोज उतारूंगे नित्य सवा